અક્ષર એટલે આપણું આ શરીર બધું નાશવંત છે. આ સર્વાણી ભૂતાની બધા સર્વભૂત પ્રાણી માત્ર એક ક્ષર કહેવાય, જેનો નાશ થઈ જાય છે, પડી જાય છે ને તે. એટલે આ શબ્દનો આપણે બહુ તોલ કરવો છે. આપણે અક્ષર પુરુષોત્તમનો ઝંડો ફેરવવો છે તો ક્યારે ફરે કે ક્ષરમાંથી અક્ષર થઈએ તો થઈ શકે ને, નહીં તો દેહ ઘડીએ ઘડીએ વચમાં અડવું આવે. એટલે પહેલાં પહેલું આ ક્ષરનો વિચાર મૂકી જ દેવો પડે. જ્યારે જ્યારે આવો આ કરીએ જેને મૂક્યો છે એને થઈને મહારાજનો સિદ્ધાંત આપણે એક આ સમજી રાખો કે આપણે ક્ષરને મૂકીને એટલે આ શરીરના જે ભાવો છે એને મૂકીને આપણે મહારાજને રાજી કરવા માટે આવ્યા છે. એમનો સિદ્ધાંત એ છે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરે. એટલે એક વસ્તુ છે કે આપણે ક્ષરમાંથી અક્ષર બનવાની અને પુરુષોત્તમની ભક્તિ કરવા માટે આપણો આ દેહ છે એ આપણા એક જીવમાં દ્રઢ થવું જોઈએ. આ શિબિરમાંથી આ એક આપણા છેલ્લો ફાઇનલ આપણો જે આ વાત છે જે મહારાજ લઈને